માત્ર એક ફેસબુક પોસ્ટ અને લોહિયાળ જંગ. પોસ્ટ મૂકીને એક યુવકે કરી પરિવારની આબરૂ પર કાદવ ઉછાળવાની કોશિશ. પરિણામ એ આવ્યું કે પાનગલ્લા પાસે ચાલેલા લોહિયાળ જંગમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. જુઓ સોશિયલ મીડિયાની માથાકૂટ કેવી રીતે બની જીવલેણ. ગીર સોમનાથની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ના ફક્ત એક વ્યક્તિ પરંતુ અન્ય લોકો પણ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ તમામ ઉપર કરવામાં આવ્યો ઘાતકી હુમલો. એ દર્દ, એ પીડા અને એ માર એ હદે ત્રાસદાયક હતો કે જેના કારણે 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર લેવાની ફરજ પડી. એ પણ તેમના જ ગામના એક પરિચિત યુવક દ્વારા કરાયેલા હુમલાને કારણે. આખા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી અને પોલીસે તપાસનો દોર હાથમાં સંભાળ્યો કે વધુ એક ચોંકાવનારી ખબર કાને પડી અને જાણવા મળ્યું કે સારવાર કરાવી રહેલા રાણાભાઈ ભીખાભાઈ મેવાડાનું મોત નીપજ્યું. કે આખો મામલો હત્યામાં પરિણમ્યો. જો કે આ ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસે એક પછી એક તમામ મુદ્દાઓ અંગે તપાસ હાથ ધરી તો હુમલા પાછળનું કારણ અને વ્યક્તિ બંનેનો પર્દાફાશ થઈ ગયો. FB પર પોસ્ટ બની મોતની માથાકૂટ. અને આ પોસ્ટ અન્ય કોઈએ નહીં પરંતુ ગામના જ એવા પરિચિત યુવક ગોપાલ સોલંકીની એક પોસ્ટથી એક પરિવારમાં ખળભળાટ મચી ગયો. વાવડી ગામ, વેરાવળ, ગીર સોમનાથ. અહીં રહેતા મેવાડા પરિવારમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક પોસ્ટ ફેસબુક પર તેઓના ધ્યાને ચડી. એક જ ગામમાં રહેતા ગોપાલ અને મેવાડા પરિવાર વચ્ચે માથાકૂટ શરૂ થઈ. જો કે આ માથાકૂટ પાછળનું કારણ એક પોસ્ટ હતી જેમાં ગોપાલ સોલંકીએ લખ્યું હતું કે એક ચોક્કસ અટકના લોકોએ સરપંચ સાથે સાંઠગાંઠ રાખી ગ્રામ પંચાયત અને ગૌચરની જમીન પર દબાણો કર્યા છે. આ પ્રકારની પોસ્ટ ભાવિક ઉર્ફે ગોપાલ સોલંકીએ ફેસબુક પર વિડીયો પોસ્ટ કરીને મૂકી હતી. જે વાતને લઈને મેવાડા પરિવારના લોકો ધુઆપુઆ થઈ ગયા હતા. કે આ જે આરોપી છે ભાવિક, એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે, પડતર જમીન છે, એણે આપી દીધી છે. આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી. આ છે વાવડી ગામમાં આવેલ ભગીરથ પાનનો ગલ્લો અને જનરલ સ્ટોર, જ્યાં પડેલો ખાટલો અને કોર્ડન કરેલી જગ્યા. આ જ સ્થળ પર ઘટી હતી લોહિયાળ વારદાત. ભાવિક સોલંકીએ આડેધડ ઝીકી દીધા હતા છરીના ઘા. જે સામે દેખાયું, જે નજીક આવ્યું, તેઓની પર ઉશ્કેરાટ અને ગુસ્સામાં એ હદે છરી વડે હુમલો કરી દીધો કે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અને લોહીથી લથપથ થતા ગામમાં હાહાકાર મચી ગયો. જો કે તાત્કાલિક તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં રાણા મેવાડાનું મોત નીપજ્યું અને આ મામલે હુમલો કરનાર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ સોલંકીની ધરપકડ કરાઈ. ફેસબુક પર પોસ્ટ મૂકવાની બાબતને લઈને ફરિયાદી અને આરોપી બંને સામસામે આવી ગયા હતા. જે મામલે ફરિયાદીએ આરોપીની પૂછપરછ કરી કે જેને જમીન આપી હોય તેના વિરુદ્ધ આરોપો કરો. આ વાતને લઈને ઉશ્કેરાઈ ગયેલા ભાવિક સોલંકીએ પોતાની પાસે રહેલ છરી વડે આડેધડ હુમલો કરી દીધો અને ઉભેલા તમામને લોહીથી લથપથ કરી દીધા. જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો. તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો. ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી તમામને આડેધડ ઘા મારવા લાગ્યા. એમાં 4 ઈસમો ઘાયલ થયા છે, જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેઓનું મૃત્યુ થયું છે. ફક્ત એક વિડીયો પોસ્ટ ફેસબુક પર વાયરલ કરતા ફરિયાદીના પરિવાર અને આરોપી ભાવિક સોલંકી વચ્ચે માથાકૂટ શરૂ થઈ અને તે એ હદે લોહિયાળ ખેલમાં પરિણમી કે મેવાડા પરિવારમાંથી એક વ્યક્તિ ઓછું થઈ ગયું અને સોલંકી પરિવારમાંથી એક જેલ હવાલે થઈ ગયો. હકીકતમાં ગૌચરની જમીનને લઈને ઉદ્ભવેલા ઝઘડાનું સત્ય શું છે એ તો હજુ બહાર આવી નથી શક્યું, પરંતુ એક વિડીયો પોસ્ટને લઈને ભાવિક સોલંકીએ ઉશ્કેરાટ અને ગુસ્સામાં આવી મેવાડા પરિવારના 3 લોકો પર ઘાતકી હુમલો કરતા રાણા મેવાડાનું મોત નીપજ્યું અને ભાવિક તેમની હત્યાના આરોપસર જેલના સળિયા ગણતો થઈ ગયો.
ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી।